સર, આવતીકાલે 15 ઓગસ્ટ છે, પરંતુ એક સ્ટોક છે કે જે વીકલી ચાર્ટમાં આજે જ ફ્લેગ પેટર્ન બનાવીને બ્રેકઆઉટ આપી રહ્યો છે. નામ છે ઇન્ડિગો. ફરીથી 6000 ઉપર આપણને ઉડાન ભરતું જોવા મળી રહ્યું છે સર. તો સર, લાગે છે કે આ ઉડાન હજુ પણ વધારે ઊંચી જઈ શકે સર? જરૂરથી જે રીતે ઇન્ડિયન ઇકોનોમી સારી ઉડાન ભરી રહી છે, આમાં કોઈ બેમત નથી કે આ મીન્સ કે આને મોનોપોલી છે આ કંપનીને હજી પણ, લાઈક ટાટા છે તો હજી પણ આટલા ટાઈમના મીન્સ એક્સપિરિયન્સ બાદ પણ હજી એર ઇન્ડિયાને અધર કંપનીઓ છે ટક્કર નથી આપી શકતી. સેકન્ડ કે મીન્સ કે ઇન્ડિગોની જે પ્રોફિટેબિલિટી છે, મીન્સ કે વર્લ્ડમાં પહેલી એવી કંપની છે જે આટલા વર્ષ સુધી પ્રોફિટેબલ રહી છે અને ધીમે ધીમે હવે ઇન્ટરનેશનલ ઓપરેશન્સ એક્સપાન્ડ કરી રહ્યું છે. વચ્ચે તરકીને લઈને થોડું પ્રોબ્લેમ હતા, બટ એ બધા રિઝોલ્વ થઈ ચૂક્યા છે. મારા હિસાબે આગળ પણ આપણે જ્યારે ચર્ચા થઈ ત્યારે પણ મેં વાત કરી હતી કે આ એવો સ્ટોક છે જ્યાં તમારે આ હાયર લેવલ કોઈ પણ આવી શકે છે. આઈ થિંક એક નોર્થવર્ડ ડિરેક્શનમાં પ્રાઇસ મૂવ થાય છે અને પ્રાઇસ મૂવ થાય છે ત્યારબાદ અહીંયા એનું ફોલો બાઇંગ મળે છે અને એના વેલ્યુએશન છે થોડા મેચ થતા હોય છે. તો આઈ થિંક આ એક પોર્ટફોલિયો સ્ટોક છે અને પોર્ટફોલિયોમાં રહેવું જોઈએ. અને મારા હિસાબે ઘણા બધા એવા ઇન્વેસ્ટર છે જેને 3 ડિજિટમાં, કોઈ 4 ડિજિટમાં 1000 થી 2000 વચ્ચે શેર પણ આ બાય કર્યા છે, પોર્ટફોલિયોમાં છે અને આ જ રીતેની ડિરેક્શન રહેશે. ડિમાન્ડ ઘણી સ્ટ્રોંગ છે. આઈ થિંક જે રીતે નાના નાના સેન્ટરમાં મીન્સ કે કનેક્ટિવિટી એરપોર્ટની ગવર્મેન્ટ ફોકસ કરી રહ્યું છે, ગવર્મેન્ટ એરપોર્ટની ફોકસ કરશે અને ગવર્મેન્ટ જો એરપોર્ટને ડેવલપ કરશે, આ બધી કંપનીઓને ઘણો ફાયદો થશે અને જેમાં પ્રોફિટેબલ કંપનીઓને એનો જલ્દી ફાયદો થશે. અને તમે એકવાર ટિકિટ બુક કરો એટલે ખ્યાલ આવી જશે કે ઇન્ડિગોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં. જેમ ટિકિટના રેટ વધી રહ્યા છે એમ સ્ટોક પ્રાઇસ પણ વધી રહ્યો છે. તો કોઈ જવાનું પ્લાનિંગ હોય તો પહેલા સ્ટોક લઈ લો અને ત્યારબાદ એની ટિકિટ લો. તો આઈ થિંક તમને કદાચ એ જે એક્સપેન્સ છે, ઇન્ફ્લેશન, એ તમારા ઉપર નહીં પડે. જી બિલકુલ. તો ઓરલી સરે સારી રીતે આપણને કીધું ઇન્ડિગો કે જેમાં હજુ પણ સારી એવી પોઝિટિવિટી જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક